नमस्कार मित्रों, जय हिंद। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની 3000 ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને એની સંપૂર્ણ ડિટેલ ન્યૂઝપેપરમાં જાહેરાત પણ આવી ગઈ છે। જેમાં જગ્યાઓની મિત્રો વાત કરવામાં આવે તો ધોરણ 1 થી 5માં 1861 જગ્યાઓ છે, જ્યારે ધોરણ 6 થી 8માં 1139 જગ્યાઓ અત્યારે મિત્રો જાહેર કરવામાં આવી છે। એની ઓનલાઈન અરજી એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 19/2/2024 થી શરૂ થઈ જશે અને છેલ્લી તારીખ સુધી એના ફોર્મ તમે ભરી શકશો। તો એ ફોર્મમાં તમારી લાયકાત શું રહેશે અને અન્ય તમામ માહિતી મેળવીશું આ વિડીયોમાં વિગતવાર। કઈ વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરવાના છે અને જે કેટેગરી વાઇઝ જગ્યાઓ પર મિત્રો જોઈ શકો છો અહીં દર્શાવેલ છે। તો જાહેરાતને અનુસંધાને સંપૂર્ણ ડિટેલમાં મેળવીશું માહિતી। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને આ ભરતીને લગતી સંપૂર્ણ માહિતી તમને આગળ પણ મળતી રહેશે। તો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને નોટિફિકેશન જે છે તે હું આપણી ટેલિગ્રામની ચેનલ છે, વોટ્સઅપનું ગ્રુપ છે, એની લિંક પણ આપેલી છે, એમાં તમને મોકલી આપીશ। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, જે આ જાહેરાત છે એ દિવ્ય ભાસ્કર અમદાવાદ 15/2/2024 રોજ ન્યૂઝપેપરમાં આવેલી છે। આ જાહેરાત મિત્રો જોઈ શકો છો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની જે પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 એટલે કે ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમની ભરતી અંગેની જાહેરાત વર્ષ 2024। તો જે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની જે પ્રાથમિક શાળાઓ છે એમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ માટે જિલ્લા અને નગર શિક્ષણ જે સમિતિ તરફથી મળેલી ખાલી જગ્યાઓ સામે સરકાર શ્રી દ્વારા મંજૂર થયેલી જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલી માગણા અરજીપત્રક મુજબ નીચે દર્શાવેલ જગ્યાઓ અનામત કક્ષા સહિત મેરિટના ધોરણે ભરવા માટે મેરિટ યાદી તૈયારી કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા જે 17/2/2023 જાહેરનામા તથા સરકારશ્રી દ્વારા વખતો વખત નિયત કરેલ જે શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી શિક્ષણ વિભાગના જાહેરનામા જે ક્રમાંક અહીં આપેલો છે એમાં 23/11/2023 જે પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે નિયત નમૂનામાં જે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। જગ્યાઓની જોઈ શકો છો માહિતી આપેલી છે, જેમાં જાહેરાત ક્રમાંક 1/2024 સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ગુજરાતી માધ્યમ, જેમાં ધોરણ 1 થી 5માં કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈ શકો છો આપેલી છે તમને। સામાન્ય એટલે કે જનરલમાં 950, એસસીમાં 122, એસટીમાં 199, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ 425, એના પછી આર્થિક નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટે 165, કુલ 1 થી 5માં 1861 જગ્યાઓ છે। આ કુલ જગ્યાઓ પૈકી જિલ્લાના રોસ્ટર મુજબ 4% શારીરિક અશક્તતા એટલે કે જે પીએચ છે એમના માટે પણ 69 જગ્યાઓ અનામત છે। એના પછી 6 થી 8માં જનરલમાં મિત્રો 592 છે, એસસીમાં 65, એસટીમાં 127, પછી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ 265 અને ઈડબ્લ્યુએસ માટે 90 જગ્યાઓ ટોટલ 1139 પૈકી 40 જગ્યાઓ જે 4% થી વધારે જે પીએચ ધરાવે છે એમના માટે। એના પછી અહીંયા નિયમોની વાત કરવામાં આવે તો જાહેરાતમાં જે દર્શાવેલ અનામત વર્ગ અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોની જે જગ્યાઓ જે તે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંકના જે માગણા પત્રક આધારે દર્શાવેલ છે। ભરતી અંગેની ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ મિત્રો જોઈ શકો છો vsb.dpe.gujarat.in પર 19/2/24 સવારના 11 કલાકથી 28/2/24 બપોરના 3 કલાક સુધી તમે ઓનલાઈન અરજીઓ ભરી શકશો। જિલ્લા અને નગર જે સમિતિની કેટેગરી વાઇઝ મહિલા તથા માજી સૈનિક સહિતની ભરવાપાત્ર જગ્યાઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરની જે વેબસાઇટ પર ઉપલબ્ધ છે તેનો કાળજીપૂર્વક તમે અભ્યાસ કરી એના પછી તમારે અરજી કરવાની રહેશે। સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્રક જે જમા કરવાની છેલ્લી તારીખ છે 28/2/2024 સાંજે 5 કલાક સુધી। જાહેરાત મિત્રો 15/2/2024 રોજ ગાંધીનગર આવેલી છે, જેમાં જોઈ શકો છો ગુજરાત રાજ્ય
પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે અને આ જે લાયકાતના સંપૂર્ણ ધોરણો અને અન્ય તમામ માહિતી તમને આ વેબસાઇટ ઉપર મળશે. અત્યારે મિત્રો વેબસાઇટ ઉપર માહિતી મૂકેલ નથી, પરંતુ ફોર્મ ભરવાની શરૂ થશે એટલે કે 19 તારીખના રોજ સંપૂર્ણ માહિતી વેબસાઇટ ઉપર મળી જશે. અને ખાસ જેમણે સ્પેશિયલ બીએડ કરી અને ટેટ ટાટની પરીક્ષાઓ પાસ કરેલ છે એવા તમામ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે. જેનો મિત્રો દિવ્યાંગ માટેનો સ્પેશિયલ કોર્સ આવે છે, જે કોર્સ કરેલ હશે અને જે મિત્રોએ પરીક્ષા પાસ કરી છે 1 થી 8 માટેની, એટલે કે જે મિત્રોએ ટેટ 1 અને 2 પાસ છે એ મિત્રો ફોર્મ ભરી શકશે. અન્ય સંપૂર્ણ માહિતી તમને ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે વિડીયો મળી જશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.